ચાલો મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે અર્ધીકરણની ક્રિયાનો અભ્યાસ કરતા હતા. અર્ધીકરણમાં આપણે અર્ધીકરણ વિભાજન 1 પૂરું કરી ચૂક્યા છીએ. અર્ધીકરણ 1 વિભાજન પૂરું થવું એનો અર્થ એવો થયો કે દ્વિકીય કોષમાંથી બે જે બાળ કોષો બન્યા એમાં રંગસૂત્ર સંખ્યા એકકીય એટલે અડધી થઈ ગઈ 23. આપણે કોષમાં 6 રંગસૂત્રો લઈને આ ઘટના બતાવી હતી. એટલે આ અર્ધીકરણ વિભાજન 1 ના અંતે જે બે કોષો બન્યા હતા એ બંને કોષો હું અહીંયા બતાવું છું. આ બંને કોષો મેં બતાવ્યા છે. આ પ્રકારે બે કોષો બનતા હતા. જો મૂળ કોષમાં રંગસૂત્રની સંખ્યા 6 હતી તો નિર્માણ પામતા બંને બાળ કોષોમાં રંગસૂત્રની સંખ્યા 3 થઈ ગઈ. એટલે સાચા અર્થમાં અર્ધીકરણ 1 વિભાજન એ અર્ધસૂત્રી ભાજન પ્રકારનું છે એમ કહી શકાય. હવે આપણે એ ઘટના જોવી છે કે આ બે જે કોષો બન્યા આ બંને કોષોમાંથી આપણે બાકીના બીજા 4 કોષો બનાવવા છે. ચારે 4 કોષો કેવા? એકકીય. પરંતુ તમે જુઓ છો કે આ બંને બાળકોષો તેમજ આ બે બાળકોષોનું નિર્માણ જે માતૃકોષમાંથી થાય છે એ માતૃકોષમાં રંગસૂત્રની સંખ્યા એકકીય છે. એક્ઝામ્પલ તરીકે 23 છે. અને આ નવા નિર્માણ પામતા કોષોમાં પણ જો રંગસૂત્રની સંખ્યા 23 થતી હોય તો એનો મતલબ એ થયો કે અર્ધીકરણ વિભાજન 2 કેવા પ્રકારનું છે? સમસૂત્રણ પ્રકારનું છે, સમવિભાજન પ્રકારનું છે. એટલે હકીકતમાં તો આપણે હવે જે ઘટના ભણવાના છીએ અર્ધીકરણ વિભાજન 2 એક પ્રકારની સમવિભાજનની પ્રક્રિયા છે જેને આપણે પ્રથમ ભણી ચૂક્યા છીએ. એટલે આપણા માટે આ ટોપિક બિલકુલ સરળ છે. બીજા નંબરનો પોઈન્ટ કહું કે ફરી આ એક કોષમાંથી તમારે બે કોષ બનાવવા છે. એટલે તમારે અર્ધીકરણ 2 કરવું છે. તો પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાંતિમા અવસ્થા 2 અને છેવટે કોષરસ વિભાજન કરીશું એટલે આપણને 4 કોષ મળવાના. એનો મતલબ એક કોષમાંથી બે મળશે. આ રીતે આ બીજા કોષમાં પણ આ જ પ્રકારની પ્રોસેસ થવાથી બીજા બે કોષ મળશે. આપણે બંને ઘટનાઓ બતાવવાની જરૂરિયાત નથી. માત્ર આમાંના કોઈ એક જ કોષને લઈએ છીએ. આ એક જ કોષ અને એને લઈને આપણે અર્ધીકરણ વિભાજન 2 સમજીએ છીએ. મિત્રો, સૌથી એક મહત્વની બાબત પણ તમને કહી દઉં છું કે અર્ધીકરણ વિભાજન 1 પૂર્ણ તો થઈ ગયું, જેથી બે કોષો બની ગયા. પણ બંને કોષોની સ્થિતિ જરા જોઈ લઈએ. કોષ કેન્દ્ર પટલનું અસ્તિત્વ છે, કોષ કેન્દ્રિકાની હાજરી છે, રંગસૂત્રો છે. અહીંયા રંગસૂત્રો હજુ સંકુચિત અવસ્થામાં જ છે, લંબાયેલા નથી. આ પણ આપણે યાદ રાખીશું. મહત્વનો પોઈન્ટ એ છે કે અહીંયા તારા કેન્દ્ર એક જ છે, અહીંયા પણ તારા કેન્દ્ર એક છે અને માટે જ તો આ બંને વિભાજનોની વચ્ચે એક ટૂંકી આંતરાવસ્થા આવે છે જેને આપણે ઇન્ટરકાઇનેસિસ કે આંતરકોષ વિભાજન કહીશું. એક શબ્દ લખું છું, આંતરકોષ વિભાજન. બે કોષ વિભાજન વચ્ચેની અવસ્થા આંતરકોષ વિભાજન, કાં તો પછી એને ઇન્ટરકાઇનેસિસની પ્રક્રિયા કહેવાય. તો આ આંતરકોષ વિભાજન દરમિયાન શું થાય છે? જે આંતરાવસ્થા આવવાની એમાં જનીનદ્રવ્ય તો બેવડાવવાનું નથી, પરંતુ અહીંયા જે તારા કેન્દ્ર 1 હતું એનું દ્વિગુણન થાય છે અને કેટલા તારા કેન્દ્રો સર્જાઈ જાય છે? 2. બસ હવે આપણે અહીંથી આ ઘટનાને શરૂ કરીએ છીએ. જો 2 તારા કેન્દ્રો સર્જાઈ ગયા હોય તો પરિસ્થિતિ 2 તારા કેન્દ્રો વાળી આપણે બતાવવી પડશે. એટલે અહીંયા સમજી લેવાનું છે તમારે 2 તારા કેન્દ્રો છે. હું આકૃતિને ફરી દોરતો નથી, સીધી આપણે પૂર્વાવસ્થા 2 શરૂ કરીએ છીએ. એના માટે હું અહીંયા કેટલીક આકૃતિઓ દોરું છું, ધ્યાનથી સમજતા રહેજો મિત્રો. આટલામાં આપણે બતાવવું છે પૂર્વાવસ્થા 2. ત્યાર પછી બીજી વિગત દોરીશું મિત્રો. પૂર્વાવસ્થા 2 પછી આપણે દોરીશું
થોડી આકૃતિ નાની બતાવીએ. પૂર્વાવસ્થા 2 પછી ભાજના અવસ્થા 2 બતાવીશું. ભાજના અવસ્થા 2. ચલો, ભાજના અવસ્થા 2 પછીની અવસ્થા આવવાની છે. એ અવસ્થા છે ભાજનો તરાવસ્થા. ભાજનો તરાવસ્થા 2. અને પછી આપણે જે આકૃતિ બતાવીશું એ છે ભાજનાંતિમા અવસ્થા અથવા અંત્યાવસ્થા 2. ભાજનાંતિમા અવસ્થા 2. અને એને લઈને આપણે છેવટે કોષરસ વિભાજન બતાવીશું. અંતે કોષરસ વિભાજન બતાવીશું. અને કોષરસ વિભાજન થતા એમાંથી 2 બાળકોષો બની જવાના છે. તે આપણે એ પણ ઘટના અહીં બતાવી દઈએ. આ પ્રકારે 2 બાળકોષોનું નિર્માણ થવાનું છે. એ બાળકોષો બતાવીએ છીએ મિત્રો, અહીં ધ્યાન રાખજો. એક અને એવું જ આપણે અહીંયા બીજો કોષ બતાવી દઈએ. 2 બાળકોષો બનવાના છે. ચલો, આટલી આકૃતિના આધારે આપણે અર્ધીકરણ વિભાજન 2 જે સમવિભાજન પ્રકારનું છે એની ચર્ચા કરીએ છીએ. ચલો, અહીં તમે જુઓ છો કે અગાઉનું જે અર્ધીકરણ વિભાજન 1 થવાથી 2 કોષો બન્યા હતા એવી સ્થિતિ આ છે. એમાં અંતરાવસ્થા આવી એટલે તારા કેન્દ્ર 2 બની ચૂક્યા હશે. પરંતુ તમે જાણો છો પૂર્વાવસ્થામાં શું ફેરફારો થાય છે. તો પૂર્વાવસ્થામાં થતા ફેરફારોને આપણે આ રીતે રજૂ કરી શકીએ કે સર્વપ્રથમ તો તારા કોષ કેન્દ્ર પટલ વિઘટન પામતું દેખાય છે, એટલે કોષ કેન્દ્ર પટલ વિઘટિત થાય છે. કોષ કેન્દ્ર પટલનું વિઘટન થાય છે. કોષ કેન્દ્ર પટલ વિઘટિત થતું બતાવી દીધું. સાથે સાથે આ જે કોષ કેન્દ્રિકા હતી એ કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થઈ જાય છે. બંને તારા કેન્દ્રો હતા. અંતરાવસ્થા દરમિયાન 2 તારા કેન્દ્રો બન્યા હતા. એ બંને તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી ગયા હશે અને વિરુદ્ધ ધ્રુવો તરફ પહોંચી જઈને તેઓ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે છે. આ દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું નિર્માણ થઈ ગયું. અગાઉ સમવિભાજનમાં આપણે આ જ બધી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો કે પૂર્વાવસ્થા 2 માં કોષ કેન્દ્ર, જો આટલા મુદ્દા નોંધવાના છે, પૂર્વાવસ્થા 2 માં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય બને છે, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય બને છે, બંને તારા કેન્દ્રો વિરુદ્ધ ધ્રુવ તરફ ખસે છે અને દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું સર્જન કરે છે. ત્યાં સુધીની વાત કરીશું. એટલે પૂર્વાવસ્થા 2 મિત્રો પૂરી થઈ જશે. આપણે રંગસૂત્રો પણ બતાવી દઈએ છીએ. દરેક કોષમાં રંગસૂત્રોની સંખ્યા 3 છે અને રંગસૂત્રો એમની સંકુચિત સ્થિતિ જાળવી રાખે છે, એટલે કે તેઓ વિસ્તૃત બન્યા નથી, રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપના નથી. રંગસૂત્રો સંકુચિત અવસ્થામાં જોવા મળે છે. ચલો, આટલે સુધીની ચર્ચા પૂર્વાવસ્થા 2 ની થશે. આ પૂર્વાવસ્થા 2 પૂરી થઈ. હવે પૂર્વાવસ્થા 2 પછી આપણે ભાજના અવસ્થા 2 જોવી છે. બિલકુલ સિમ્પલ છે કે કોષ કેન્દ્ર પટલ તો અદ્રશ્ય થઈ ચૂક્યું છે અને પરિણામે બધા જ રંગસૂત્રના સેન્ટ્રોમિયર ગતિ કરીને કોષના ભાજન તલ અથવા વિષુવવૃત્ત તલ પર ગોઠવાય છે, જેને આપણે ભાજન પટ્ટી, ભાજન તલ કે મધ્યાવસ્થા પટ્ટી પણ કહીશું. ભાજન તલ પર એક હરોળમાં બધા જ રંગસૂત્રો ગોઠવાય છે. સાથે સાથે તમે એ પણ જોઈ શકો છો કે વિરુદ્ધ ધ્રુવ તરફ કોણ આવેલા હતા? 2 તારા કેન્દ્રો હતા અને એ તારા કેન્દ્રો કોનું સર્જન કરતા હતા? દ્વિધ્રુવીય ત્રાક તંતુઓનું. આ અવસ્થામાં
દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દરેક રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર, તમને ખબર છે કાઇનેટોકોર એટલે સેન્ટ્રોમિયર પર આવેલું બીમ ટપકા જેવી રચના, તો દરેક દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ રંગસૂત્રના સેન્ટ્રોમિયર સાથે કાઇનેટોકોર વડે જોડાઈ જાય છે. પરિણામે બધા જ રંગસૂત્રો એક જ તલ પર મધ્યવસ્થા પટ્ટી પર ગોઠવાયેલા હોય છે. આ અવસ્થાને આપણે ભાજના અવસ્થા 2 કહીશું. ચલો મિત્રો, ભાજનોત્તર અવસ્થા 2 માં શું થાય છે? ભાજનોત્તર અવસ્થા 2 ની સ્થિતિ હું તમને બતાવું છું કે આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું નિર્માણ કરતા તારા કેન્દ્રો છે. આ દ્વિધ્રુવીય ત્રાકતંતુઓનું સંકોચન થઈ ચૂક્યું છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુ સંકુચિત બની ચૂક્યા છે. તેમની જેટલી લંબાઈ હતી એટલી લંબાઈ રહેતી નથી, તેઓ સંકોચન પામી ચૂક્યા છે. અને સંકોચનને કારણે શું થયું? તો આ જે રંગસૂત્રને સાંકળતું સેન્ટ્રોમિયર હતું એ સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ જાય છે. એક રંગસૂત્રને એક સેન્ટ્રોમિયર હતું, પણ એની જગ્યાએ હવે સેન્ટ્રોમિયરનું વિભાજન થતા બે સેન્ટ્રોમિયર થઈ જાય છે. બીજું કે સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, સાથે સાથે આ બે એકલ સૂત્રો પૈકીનું એક એકલ સૂત્ર એક ધ્રુવ તરફ અને બીજું એકલ સૂત્ર બીજા ધ્રુવ તરફ ગોઠવાય છે. આ રીતે જોતા તમે જોઈ શકો છો કે દરેક ધ્રુવ પ્રદેશ પર મૂળ કોષમાં હતા રંગસૂત્રો એટલા જ એકલ સૂત્રો એકત્રિત થાય છે. જો કે સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતા એકલ સૂત્રને આપણે રંગસૂત્ર પણ કહીશું. એટલે મૂળ કોષમાં જેટલા રંગસૂત્રો હતા એટલા જ રંગસૂત્રો દરેક ધ્રુવ પાસે એકત્રિત થાય છે. આ અવસ્થાને ભાજનોત્તર અવસ્થા 2 કહે છે. હવે શું ઘટના બનવાની છે મિત્રો? તમે એ પણ જોઈ શકો છો કે હું શું કરીશ? ભાજનાંતિમા અવસ્થા એ પૂર્વાવસ્થાથી તદ્દન ઉલટી પ્રક્રિયા છે. એનો મતલબ કે જે કોષ કેન્દ્ર પટલ નાશ પામ્યું હતું એ કોષ કેન્દ્ર પટલનું હવે નિર્માણ થાય છે. જો આ એક કોષ કેન્દ્ર પટલ બની ગયું, કોષ કેન્દ્ર સર્જાઈ ગયું. એવી રીતે આ બીજું કોષ કેન્દ્ર પટલ એટલે બીજું કોષ કેન્દ્ર સર્જાઈ ગયું છે. તમે અહીં ઘટનાને જોઈ શકો છો કે આ જે રંગસૂત્રો હતા એ રંગસૂત્રો હકીકતમાં તો સંકુચિત અવસ્થા ગુમાવીને ખૂબ જ વિસ્તૃત બનવા માંડે છે. ખૂબ જ વિસ્તૃત બનવા માંડે છે એનો મતલબ એવો થયો કે આ સેન્ટ્રોમિયર અને આ સેન્ટ્રોમિયર તેઓ રંગસૂત્ર સ્વરૂપ ગુમાવીને ફરી રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ રંગસૂત્રો વિસ્તૃત, લાંબા, ગુંચળાકારે ગોઠવાયેલા તમે જોઈ શકો છો. એવી જ રીતે આ બાજુ પણ ખૂબ લાંબા, ગુંચળાકાર, વિસ્તૃત ગોઠવણી ધરાવતા અથવા તો રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપના રંગસૂત્રો 3 આપણે બતાવી દઈએ છીએ. સાથે સાથે તમે જોઈ શકો છો જે કોષ કેન્દ્રિકા દ્રશ્ય થઈ હતી એ કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. અહીંયા જે દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ સર્જાયા હતા તો અહીંયા દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્રશ્ય થાય છે. પરિણામે આ જે તારા કેન્દ્ર હતું એ બહાર રહી જાય છે. આ રીતે આમ એવું કહી શકાય કે ભાજનાંતિમા અવસ્થામાં દરેક ધ્રુવ પ્રદેશ પર ગોઠવાયેલા રંગસૂત્ર સમૂહની ફરતે કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. દ્વિધ્રુવીય ત્રાકતંતુઓ દ્રશ્ય થાય છે. આ અવસ્થાના અંતભાગમાં એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો સર્જાય છે જેને ભાજનાંતિમા અવસ્થા કહે છે. ચલો મિત્રો, હવે આપણે કોષરસ વિભાજન જોવું છે. એનો મતલબ એવો થાય કે આપણે આ જ આકૃતિમાં આ પ્રકારની ઘટનાને બતાવી શકીએ કે આ એક કોષ કેન્દ્ર છે. એવું આપણે અહીંયા બીજું કોષ કેન્દ્ર બતાવી દઈશું. બે કોષ કેન્દ્રો બતાવ્યા. રંગસૂત્રોની સ્થિતિ બતાવી દઈ હતી એવી જ વિસ્તૃત ગોઠવણી ધરાવતા એટલે કે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપના રંગસૂત્રો બતાવીશું.
આ રીતે તમે બે કોષ કેન્દ્રો બતાવી દીધા છે. અહીંયા તારા કેન્દ્ર પણ બતાવી દેવાનું, સોરી કોષ કેન્દ્રિકા, બહાર આપણે તારા કેન્દ્ર બતાવી દઈએ છીએ. હવે શું ઘટના જોવી છે? તો આ બધો જે કોષરસ હતો, જો એ કોષરસ વિભાજન કરીશું તો જ એકમાંથી કેટલા કોષો સર્જાઈ શકે? બે કોષો. તો કોષરસ વિભાજનની ક્રિયા તમે જાણો છો એમ કે પ્રાણી કોષમાં કોષરસ વિભાજન પરિઘ વિસ્તારથી શરૂ થાય છે. માટે હું અહીંયા પરિઘ વિસ્તારમાં એક ઉપસંકોચન ખાંચ બતાવું છું. આ રીતે ઉપસંકોચન ખાંચ, અને આ ઉપસંકોચન ખાંચ ધીરે 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 ઊંડે પ્રસરશે. પરિણામે એક કોષ બે કોષમાં વિભાજિત થઈ જશે. હવે જો બે કોષ બનતા હોય તો એનો મતલબ એવો થયો કે આ એક કોષ, એનું આપણે આ કોષ કેન્દ્ર બતાવી દઈએ. આ કોષનો પણ કોષ કેન્દ્ર બતાવી દઈશું. આમ આપણે બે કોષ બતાવી દીધા. દરેકની અંદર આપણે રંગસૂત્રની સ્થિતિ બતાવીએ. એટલા જ રંગસૂત્રો અહીં પણ આ કોષમાં પણ બતાવી દઈશું. આમ તમે જોઈ શકો છો કે અર્ધીકરણ વિભાજન 2 પૂર્ણ થવાથી જે નવા બાળકોષોનું નિર્માણ થાય છે એ બંને બાળકોષોમાં રંગસૂત્રની સંખ્યા મૂળ કોષ કરતા તો અડધી, પણ જે કોષમાંથી તેઓનું સર્જન થયું છે એના જેટલી જ રહે છે. માટે આપણે એને કયું વિભાજન કહીશું? અર્ધીકરણ વિભાજન 2 સમ વિભાજન પ્રકારનું છે એવું કહી શકાય. મિત્રો, મેં માત્ર આ એક જ કોષ લીધો હતો, એમાંથી આ બે કોષ બનાવ્યા. ફરી એ જ સમગ્ર પ્રોસેસ આ કોષની થાય તો એવા બીજા બે કોષ બની જવાના. આમ અર્ધીકરણની ઘટના અહીંયા પૂર્ણ થાય છે. હવે મિત્રો, આપણે એક છેલ્લા ટોપિક તરીકે અર્ધીકરણનું મહત્વ સમજવું છે. ચલો અર્ધીકરણના મહત્વની ચર્ચા કરીએ. અર્ધીકરણ શા માટે જરૂરી છે? અર્ધીકરણનું ઇમ્પોર્ટન્ટ મહત્વ શું છે? ઇમ્પોર્ટન્ટ ઓફ મેયોસિસ, અર્ધીકરણનું મહત્વ શું છે? ચલો મિત્રો, એક ઘટના તો તમે જાણો છો. જેમ કે હું અહીંયા બતાવું છું કે આ ટ્વાઇસ એન કોષ ધરાવતી માતા છે અને આ ટ્વાઇસ એન કોષ ધરાવતો પિતા છે. મનુષ્યમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હોવી જોઈએ? 46. હવે આ માતા એટલે કે સ્ત્રી અને આ પિતા એટલે કે પુરુષ જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને પ્રજનન કોષો બનાવશે તો પ્રજનન કોષોમાં તો રંગસૂત્રની સંખ્યા કેટલી થવાની? અડધી થવાની છે. પણ જ્યારે ફલન કરશે ત્યારે ફલિતાંડમાં ફરી આ સંખ્યા 2n એટલે 46 થઈ જવાની. એટલે જે નવી સંતતિનું સર્જન થાય છે એમાં રંગસૂત્રની સંખ્યા એની જાતિ જેટલી જળવાઈ રહે છે. હવે તમે એક બાબત વિચારો કે જો અર્ધીકરણ ન થતું હોત અને સમવિભાજનની ક્રિયા દ્વારા પ્રજનન કોષો બનતા હોત તો 46 એ 2n તો સજીવ કેવો બનતો? 4n. એનો મતલબ કે એની અંદર 92 રંગસૂત્રો હતા. ત્રીજી પેઢીમાં હજુ ડબલ, ચોથી પેઢીમાં એના કરતા ડબલ. આમ કોઈ પણ જાતિમાં રંગસૂત્રની નિશ્ચિત સંખ્યા જળવાઈ રહેતી નહીં. તો દરેકે દરેક સજીવોની દરેકે દરેક જાતિમાં રંગસૂત્રોની નિશ્ચિત સંખ્યાની જાળવણી માટે કયા પ્રકારનું વિભાજન જરૂરી છે? અર્ધીકરણ. તો પહેલો પોઈન્ટ થશે કે રંગસૂત્રની સંખ્યા અડધી થતી હોવા છતાં અર્ધીકરણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી હોવા છતાં અર્ધીકરણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થતી હોવા છતાં અર્ધીકરણ એક એવી વિશિષ્ટ પ્રક્રિયા છે જેમાં લિંગી પ્રજનન કરતા દરેક સજીવ જાતિમાં લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં
રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહે છે, સંખ્યા જળવાય. તો ટૂંકમાં જો અર્ધીકરણની પ્રક્રિયા ન થાય તો દરેકે દરેક જાતિના સજીવમાં એની જાતિની જે રંગસૂત્ર સંખ્યા હોવી જોઈએ એ જળવાઈ શકતી નથી. આ સંખ્યાને જાળવી રાખવા માટે પણ અર્ધીકરણ મહત્વનું છે. ચલો, અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી જનનિક ભિન્નતામાં પણ વધારો થાય છે. બીજો પોઈન્ટ, અર્ધીકરણ દરમિયાન સજીવોની દરેક જાતિમાં પેઢી દર પેઢી અનેક પેઢીઓ સુધી જનનિક ભિન્નતા માં વધારો થાય છે. આનો અર્થ શું થાય? જો તમે જો કે અગાઉ તમે ભણી ગયા કે અર્ધીકરણ એકની પ્રથમ પૂર્વાવસ્થામાં લેપ્ટોટીન, જાયગોટીન, પેકેટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. તો પેકેટીન અવસ્થામાં બે પાસપાસેના સમજાત રંગસૂત્રો વચ્ચે જનીન દ્રવ્યની ફેરબદલ થતી હતી. આ ઘટનાને વ્યતિકરણ કહેવાય. એના પરિણામે પ્રજનન કોષો જે નિર્માણ પામવાના જન્યુઓ એનામાં જનનિક ભિન્નતા આવવાની, એમનું જનીન બંધારણ થોડુંક બદલાયેલું હોવાનું અને આ બદલાયેલું જનીન બંધારણ ધરાવતા પ્રજનન કોષો ફલન કરીને જ્યારે સંતતિઓ બનાવવાના ત્યારે સંતતિમાં પિતૃઓ કરતા થોડુંક વૈવિધ્ય વધવાનું. આમ પેઢી દર પેઢી જનનિક ભિન્નતાનું પ્રમાણ પણ વધે છે. કઈ ક્રિયાના કારણે? અર્ધીકરણને કારણે. કેમ? કારણ કે અર્ધીકરણમાં એક મહત્વની ઘટના કઈ બને છે? વ્યતિકરણ બને છે. એના કારણે જનનિક ભિન્નતામાં વધારો થાય છે. હું એક ત્રીજો મહત્વનો પોઈન્ટ કહું છું મિત્રો. તમે જાણતા હશો કે ઉદ્વિકાસની પ્રક્રિયા માટે આવી જે જનનિક ભિન્નતા સર્જાય છે મહત્વની હોય છે. વિકાસ માટે જનનિક ભિન્નતા મહત્વની છે. એનો મતલબ કે જો જનનિક ભિન્નતા સર્જવું છે તો અર્ધીકરણ થવું જોઈએ અને ઉદ્વિકાસ કરવા માટે આવી જનનિક ભિન્નતા જવાબદાર હોય તો ઉદ્વિકાસ માટે પણ અર્ધીકરણ થવું જોઈએ. કેમ? જો પેઢી દર પેઢી લક્ષણોનું વૈવિધ્ય આવતું જવાનું, એક સમય એવો આવવાનો અનેક પેઢીઓ પછી જે સંતતિ સર્જાવાની એમનામાં લક્ષણોનું વૈવિધ્ય એમના પિતૃઓ કરતા ઘણું બધું જુદું હશે. એના પરિણામ સ્વરૂપે એ નવી જાતિ તરીકે ઓળખાશે. જેમ કે વાનરમાંથી માનવનું નિર્માણ પણ આ જ પ્રોસેસ હેઠળ થયું છે. તો એવું કહી શકાય ઉદ્વિકાસ કરવો છે કે નવી જાતિનું સર્જન કરવું છે તો પણ અર્ધીકરણની પ્રક્રિયા મહત્વની છે. મિત્રો, આપણા બુકના સિલેબસ પ્રમાણે વિચારીએ તો આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. આમ છતાં ઘણી વખત અર્ધીકરણ અને સમવિભાજનનો તફાવત પૂછાતો હોય. હું તમારું ધ્યાન દોરી દઉં છું કયા કયા મુદ્દાઓને તમારે આવરી લેવા. જો સમવિભાજન અને અર્ધીકરણ તફાવત પૂછાય તો આટલા મુદ્દાઓનું ધ્યાન રાખો કે સમવિભાજન દૈહિક કોષોનું સર્જન કરવા માટે થાય છે, જ્યારે અર્ધીકરણ પ્રજનન કોષોનું નિર્માણ કરવા માટે થતી પ્રક્રિયા છે. સમવિભાજનમાં નિર્માણ પામતા બંને બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ જેટલી જળવાય છે. અર્ધીકરણમાં નિર્માણ પામતા ચારે બાળકોષમાં રંગસૂત્રોની સંખ્યા પિતૃકોષ કરતા અડધી થઈ જાય છે. સમવિભાજનમાં નવા નિર્માણ પામતા કોષોમાં આનુવંશિક દ્રવ્ય પિતૃકોષને સમાન રહે છે, પણ અર્ધીકરણમાં નિર્માણ પામતા નવા કોષોમાં આનુવંશિક દ્રવ્ય પિતૃકોષથી થોડું ભિન્ન હોય છે. સમવિભાજનમાં વ્યતિકરણ થતું નથી, અર્ધીકરણમાં વ્યતિકરણની પ્રક્રિયા જોવા મળે છે. સમવિભાજનમાં એ પણ કહી દઉં કે સમવિભાજનની અંદર ભાજનોત્તર અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે, પરંતુ અર્ધીકરણ એકની ભાજનોત્તર અવસ્થા એકમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું નથી. હા, ભાજનોત્તર બે અવસ્થામાં સેન્ટ્રોમિયરનું વિભાજન થાય છે. સમવિભાજનમાં રંગસૂત્રોની જોડીઓ બનતી નથી, અર્ધીકરણમાં રંગસૂત્રોની જોડીઓ બને છે. આ ઉપરાંત પણ તમે એક મહત્વનો પોઈન્ટ કહી શકો કે સમવિભાજન પામતા કોષો દ્વિકીય હોઈ શકે કાં તો એકકીય હોઈ શકે.
દ્વિકીય કોષ સંવિભાજન કરી દ્વિકીય બનાવી શકે, એકકીય કોષ સંવિભાજન કરીને એકકીય કોષ બનાવી શકે, પણ અર્ધીકરણ પામતો કોષ હંમેશ માટે કેવો હોય છે? દ્વિકીય. તો અર્ધીકરણ પામતો કોષ દ્વિકીય, સંવિભાજન પામતો કોષ કેવો હોય છે? એકકીય. આવા તફાવતના મુદ્દાઓ પણ મિત્રો તમે નોંધી શકો. આ ચેપ્ટર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા વિડિયો સાથે નવા લેક્ચરની આપણે શરૂઆત કરીશું મિત્રો. અસ્તુ.